જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. જો ભાઈ અમે જઈએ આજ ઇન્દ્રેશ્વર એટલે મહાદેવના મંદિરે જઈએ દર્શન કરવા. તો હાલો તમારે કોઈની બધાને તમને બધાને આજ હું દર્શન કરાવું. ભોળાનાથને હાજરી પુરાવી એવી છે. એડા બેઠા હતા તે થયું કે હાલો આજ તો દર્શન કરવા જઈએ ભોળાનાથના. આ બે જોયું તમને તો ભાઈ ભોળાનાથના મંદિર ભોળાનાથની આરતી થાય. હાલો આપણે આ બધા આરતીના દર્શન કરીએ. જો ભાઈ સંભળાય ને બધાની આરતી. બધે કામ ચાલુ છે ને એટલે કઈ આમ બધું સિંહ આવે એ વસ્તુ પડી. જો ભાઈ આ અમારા ઇન્દ્રેશ્વર ભોળાનાથનું મંદિર છે. આ બધા એનો એમ કહેવામાં આવે કે આ ભાઈ મનને શાંતિ જોતી હોય ને તો મહાદેવના મંદિરે આવવાનું. મહાદેવના મંદિરે આવે ને બેસવાનું એટલે મનને શાંતિ મળે ને આમ આપણે
ભગવાનનું નામ ઘડીક વાર લઈએ. તમે ક્યારેક કોઈ પણ ભાણવર બાજુ આવો તો અમારા ઇન્દ્રેશ્વરના મંદિરે, મહાદેવના મંદિરે આવી જાઓ ભાઈ. ત્રિવેણી હે. એક જ લેવાય હોય ચડાવવાના ભાઈ. હા આપણે એક લે. હા એક જ આપજો. ભાઈ હોટલ બધું અહીંયા કામ ચાલુ છે ને જો કોઈ બધું સામાન જ સામાન પડ્યો બધે. જો ભાઈ આ હે ને એ ધ્યાન રાખે ને વાંચજો બધા. જો ધ્યાનથી વાંચજો ને એટલે અમારા આ ભાણવરનું ઇન્દ્રેશ્વરનું મંદિર પાંડવોનું બનાવેલું છે. डिसाइड कर लेगा कौन कौन मार है. हेलमेट वाला बोलोगे कि हेलो ना है. अरे कौन ओ लेक लॉयल है. આપણે મહાદેવના દર્શન કરી લીધા. હવે આપણે હાલીએ આગળ. જો ભાઈ ત્રિવેણી સંગમ આવ્યો, પાણી નદીઓ આવી. હવે તો ઓછું પાણી થઈ ગયું કે આ કામ બધું ચાલુ છે ને અહીંયા. આમ છો આ વચમાં રસ્તો કાઢ્યો ત્યાંથી. હવે આવકવાળાને અહીંથી ને જાવકવાળાને ત્યાંથી રસ્તો. કેવો પવન આવે ભગવાન, ઠંડો ઠંડો. અહીંયા હે ને 3 નદીનું પાણી ફેરું થાય ભાઈ. ત્રિવેણી સંગમ. જો ભાઈ અહીંયા અમારા હનુમાન બાપાનું મંદિર છે. હેલો ભાઈ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આપણો વિડીયો આટલો જ. હવે થોડો ઘણો આગળ ઉતારી હું તો વળી પાછું આગળ ફિટ કરી દે હું.